સુરતના પ્રથમ નાગરિક મેયરે કેદાર વેગડ અપમૃત્યુ કેસમાં પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે. 6 મહિના પહેલા મેયરે પાલિકા કમિશનરને પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું. સુરતના વરિયાવી ખાતે ગટરમાં 2 વર્ષનો માસૂમ કેદાર વેગડ પડી ગયાની ઘટના મામલે મેયરે તંત્ર સામે પસ્તાળ પાડી છે. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે 6 મહિના પહેલા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદે કનેક્શન દૂર કરવા રજૂઆત કરાઈ તો પાલિકા કમિશનર દ્વારા પત્રનો અમલ કર્યો હોત તો માસૂમ કેદારને બચાવી શક્યા હોત તેમ મેયરે જણાવ્યું હતું. હાલ તો ચૂંટાયેલા પ્રતિનિધિનો અધિકારીઓ સાંભળતા ન હોય તેમ મેયરના આક્ષેપોથી લાગી રહ્યો છે. ત્યારે અગાઉ પણ ધારાસભ્ય અને કોર્પોરેટર દ્વારા અધિકારીઓ સામે સાંભળતા ન હોવાના આક્ષેપ કરાયા છે. કમિશનરશ્રીએ લગભગ 4 અધિકારીને શોકોઝ આપી છે. ગઈકાલે એક અધિકારીનો જવાબ લેવામાં આવતો હતો પણ તેણે થોડોક ટાઈમ માંગ્યો છે. એટલે કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલાં ભરવા પડશે એ કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. સાહેબ, બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર જૂનો હતો, એ તમે પત્ર લખ્યો હતો આ બધી ગેરકાયદેસર જોડાણને લઈને. જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજે કેદાર જેવી ઘટના નહીં બનતી. મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટીન પ્રમાણે હું કમિશનરશ્રીને જે કંઈ પ્રશ્ન મહત્ત્વનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું. મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા, ગેરકાયદેસર જોડાણ હતા, એટલે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું. એટલે રૂટીન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું. સાહેબ, પત્ર કેટલા મહિના પહેલા લખવામાં આવ્યો હતો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તે સમયે વરાછા રોડ, રાંદેર ઝોન, કતારગામ ઝોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા, સ્ટ્રોમ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા, ત્યારે અધિકારીશ્રીને કમિશનરશ્રીને ધ્યાન દોર્યું હતું અને કતારગામમાં અને જે જગ્યાએ હતું ત્યાં તેનું નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.